નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું શહેર. આપની સાથે હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. એરફોર્સની સ્ટ્રાઇક બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ત્યારે સ્થિતિને જોતા દેશના સરહદ વિસ્તારોમાં એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવાયું છે. અને કોમર્શિયલ એરપોર્ટનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. ચંદીગઢ, અમૃતસર, લેહ, જમ્મુ અને શ્રીનગરના એરપોર્ટ પર તમામ ઉડાનોને રદ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ભારતે જે કાર્યવાહી કરી છે, સ્ટ્રાઇક બાદ હવે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, સરહદ વિસ્તારોમાં એરપોર્ટ પર એલર્ટ જાહેર કરાયું છે અને સાથે અનેક કોમર્શિયલ એરપોર્ટનો ટ્રાફિક પણ બંધ કરી દેવાયો છે. જેમાં ચંદીગઢ, અમૃતસર, લેહ, જમ્મુ તેમજ શ્રીનગરના એરપોર્ટ પર તમામ ઉડાનો રદ કરી દેવાઈ છે. તો આ તરફ એનએસએમ મીટિંગ જે છે, બેઠક છે, તે યોજવામાં આવી છે. સીધા દ્રશ્યો હાલમાં આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો તણાવપૂર્ણ સ્થિતિ છે, તેવામાં તમામ બાબતોને લઈને સાવચેત રહેવા, સચેત રહેવા માટે જ્યાં એલર્ટ કરવામાં આવ્યું છે, ત્યાં બીજી તરફ એનએસએ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠક ચાલી રહી છે, જે સ્થળ પર, તેના સીધા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. એક તરફ જ્યાં સ્ટ્રાઇકના બીજા દિવસે જમ્મુ કાશ્મીરના બડગામમાં વાયુસેનાનું લડાકુ વિમાન ક્રેશ થયું છે, ત્યાં બીજી તરફ તમામ પરિસ્થિતિને જોતા કોઈ પણ કચાશ ન રહે તે માટે તંત્ર એલર્ટ છે. ત્યાં બીજી તરફ એનએસએ દ્વારા બેઠકનું આયોજન કરાયું છે. જ્યાં બેઠક યોજવામાં આવી છે, તે સ્થળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠક બોલાવી છે. ત્રણેય સેનાના સેનાધ્યક્ષ સાથે બેઠક કરશે રક્ષામંત્રી. બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને હાલમાં કોઈ જ કચાશ ન રહે, તમામ બાબતોને લઈને સંપૂર્ણ રીતે સાવચેતી દાખવવામાં આવે, તેને લઈને ત્રણેય સેનાના સેનાધ્યક્ષ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રક્ષામંત્રી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહત્વપૂર્ણ ચર્ચા હોવાની ચર્ચા જે છે તે હાલમાં જાણવા મળી રહ્યું છે. તો આ તરફ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નોર્થ બ્લોકમાં પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અપડેટ સામે આવી રહ્યા છે. રાજનાથસિંહ અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ ચૂકી છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં અજીત ડોભાલ પણ સામેલ છે. તો ગૃહ સચિવ રાજીવ ગાબા, રો ચીફ, આઈબી ચીફ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે, સામેલ છે. સ્ટ્રાઇક બાદ 2 દિવસમાં બીજી હાઈ લેવલ મીટિંગ, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નોર્થ બ્લોકમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં બીજી તરફ રક્ષામંત્રી દ્વારા પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સેનાધ્યક્ષ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે. તો સાથે જ ઉચ્ચ સ્તરીય બેઠક જે બોલાવવામાં આવી છે ગૃહમંત્રી તરફથી, જેમાં રો ચીફ, આઈબી ચીફ પણ ઉપસ્થિત છે. તો 2 બેઠક. ઉલ્લેખનીય છે કે સ્ટ્રાઇક બાદ 2 દિવસમાં આ બીજી હાઈ લેવલની મીટિંગ છે. આ બીજી બેઠક છે, જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, ચર્ચા વિમર્શ કરવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. તો રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો છે. તો આ મુદ્દાને લઈને વાતચીત કરીશું, પણ તે વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે, ભારતીય સીમામાં પાકિસ્તાને બોમ્બ ફેંક્યો હોવાના સમાચાર. પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવતું. ત્યાં એલઓસી પાસે બોમ્બ નાખીને વિમાનો ભાગ્યા છે. તો પોતાની વળતી કાર્યવાહી બતાવવા માટે નાપાક હરકત કરી છે પાકિસ્તાને. ભારતીય સીમામાં બોમ્બ ફેંક્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને તેની હરકત બતાવી છે. એલઓસી પાસે બોમ્બ નાખીને વિમાનો ભાગ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે, તે ના તો તેની સેના એટલે કે પાકિસ્તાની સેના કે સામાન્ય જનતા પર આ કાર્યવાહી હતી, પરંતુ આતંકવાદીઓ પર આ કાર્યવાહી હતી. ત્યારે પાકિસ્તાને એલઓસીનું બહાનું બતાવીને ભારતીય સીમા પર નાપાક હરકત કરી છે, બોમ્બ ફેંક્યા છે. તો આડકતરી રીતે ચોક્કસથી કહી શકાય કે પાકિસ્તાન જે છે છુપી રીતે, જો કે છુપી રીતે તો ન કહી શકાય, કારણ કે દેશ દુનિયા જાણે છે કે તે આતંકવાદને પોષતો આવ્યું છે અને કહી શકાય કે આતંકવાદીઓના હુમલા પર
પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને તેના કારણે જ આ કાર્યવાહી કરી પાકિસ્તાને, જ્યાં બોમ્બમારો કરીને તેના વિમાનો ભાગ્યા છે. ભારતીય સીમામાં પાકિસ્તાને બોમ્બ ફેંક્યા છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આ પ્રકારની કાર્યવાહી કરશે તે અંદાજને લઈને તમામ સેનાના જવાનો સચેત છે, એલર્ટ છે, તંત્ર એલર્ટ છે. પરંતુ તે વચ્ચે હાલમાં આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતે પાકિસ્તાનનું પ્લેન ઉડાવ્યું. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતે પાકિસ્તાનનું પ્લેન ઉડાવ્યું છે. હાલમાં જે એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે. આજના દિવસના મોટા સમાચાર, પાકિસ્તાનનું પ્લેન ઉડાવ્યું છે. હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, ભારતે પાકિસ્તાનનું પ્લેન ઉડાવી દીધું છે. એક તરફ જ્યાં પાકિસ્તાને પોતાની નાપાક હરકત કરી, ત્યાં ભારતનો વધુ એક વળતો જવાબ ઉડાવી નાખ્યું છે પાકિસ્તાનનું પ્લેન. ઉલ્લેખનીય છે કે બોમ્બમારો કર્યો છે પાકિસ્તાને ભારતીય સીમા પર, ત્યારે જવાબી કાર્યવાહી ભારત તરફથી જોવા મળી છે અને જે વિમાનો ઘૂસ્યા હતા અને ભારતીય સીમાને નિશાન બનાવીને બોમ્બમારો કર્યો છે, તેમાંથી પ્લેનને ઉડાવી માર્યું છે. ભારતે પ્લેનને ઉડાવી માર્યું છે. ઉલ્લેખનીય છે કે તમામ રીતે ત્રણેય પાંખના જવાનો જે સજ્જ છે અને સાથે જ વળતી કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે ભારતે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના વિમાનો જે ભારતીય સીમામાં ઘૂસ્યા હતા તેમાંથી પ્લેનને ઉડાવી માર્યું છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પડાયું છે. ભારત તરફથી આ વિમાનને તોડી પડાયું છે. નૌશેરાના લામવેલી પાસે વિમાનને તોડી પડાયું છે. લડાકુ વિમાન હતું જેનો નાશ કરી દેવામાં આવ્યો છે, નષ્ટ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના F-16 વિમાનને નષ્ટ કરી દેવાયું છે. તો ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહ્યા હતા આ લડાકુ વિમાન પ્લેન, જેમાંથી F-16 ને નષ્ટ કરી દેવાયું છે. ભારતની જવાબી કાર્યવાહી એક બાદ એક તમામ રીતે સજ્જ છે, સતર્ક છે, એલર્ટ છે ભારત અને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. એક બાદ એક મુંહતોડ જવાબ ભારત તરફથી. નૌશેરાના લામવેલી પાસે વિમાન જે દેખાયું હતું, જે ઘૂસણખોરી કરી હતી પ્લેને, તેને આખરે નષ્ટ કરી દેવામાં આવી છે. વિમાનને તોડી પડાયું છે. F-16 આ વિમાન હતું જેને તોડી પાડવામાં આવ્યું છે. નૌશેરાના લામવેલી પાસે આ વિમાન જે દેખાયું હતું તેનું નષ્ટ કરી દેવામાં આવ્યું છે. તો જવાબી કાર્યવાહી ભારત તરફથી. પાકિસ્તાન તેના ચમકલા કરવામાંથી બાજ નથી આવી રહ્યું, જે તેની કરતૂત બતાવી રહ્યું છે. નાપાક કરતૂતોનો સામનો ભારત કરી રહ્યું છે. તમામ જવાબો મુંહતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે. તો ગઈકાલે આ સ્ટ્રાઇક જે કરવામાં આવી રહી હતી ભારત તરફથી, આ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન જે લાલગુમ થયું હતું, હડકંપ મચ્યો હતો પાકિસ્તાનમાં અને સાથે જ પાકિસ્તાનના સંસદમાં પણ જે પ્રકારે ઇમરાન ખાન પર દબાણ ઊભું થયું હતું અને ત્યારબાદ ઇમરાન ખાને પણ જે વાત જણાવી હતી, આ વાતની પાછળ એક ડર પણ છુપો દેખાઈ રહ્યો હતો અને આખરે એ હરકત કરી જે પાકિસ્તાન હંમેશાથી કરતું આવ્યું છે. નાપાક હરકત, ડરપોક હરકત પાકિસ્તાનની, અને તેનો જવાબ ભારત પણ આપી રહ્યું છે. પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નૌશેરાના લામવેલી પાસે આ વિમાનને નષ્ટ કરી દેવાયું છે. લડાકુ વિમાન હતું જે ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, ત્યારે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે. વધુ એક જવાબ ભારત તરફથી. પાકિસ્તાનના F-16 વિમાન જેને તોડી પાડવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર. તો નૌશેરાના લામવેલી પાસે આ વિમાન દેખાયું હતું જેના પર કાર્યવાહી કરવામાં આવી છે અને આ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં જમ્મુ કાશ્મીરના બડગામમાં વાયુસેનાનું લડાકુ વિમાન ક્રેશ થયું હતું, તેને લઈને કેટલીક ચર્ચાઓ અટકળો હતી કે આ પાકિસ્તાની હરકત હોઈ શકે છે. જોકે એવી પણ વાત હતી કે ટેકનિકલ ખામીના કારણે લડાકુ વિમાન ક્રેશ થયું હતું ભારતનું, વાયુસેનાનું, જેમાં 2 પાયલટ જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરંતુ આ તરફ જે અન્ય સમાચારો સામે આવી રહ્યા છે, એક બાદ એક અપડેટ મળી રહ્યા છે, સમાચારો સામે આવી રહ્યા છે પાકિસ્તાન તરફથી જે ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓનો જે છાવરવામાં આવી રહ્યું છે. તો આ તરફ અન્ય મહત્વના સમાચાર પાકિસ્તાન તરફથી ધમાકા સંભળાયા છે. એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડર પર સ્થિત 27 સેના ગ્રામીણોએ આ ધડાકા સાંભળ્યા છે. ધમાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાની સીમામાં થયા છે ધમાકા. અન્ય મહત્વના સમાચાર, રાજસ્થાન બોર્ડર પર આવેલા ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. તો પાકિસ્તાનની કરતૂત, નાપાક હરકત, જેના કારણે ભારત એલર્ટ છે અને સાથે સાથે હવે જે બોર્ડર પર આવેલા કેટલાક ગામ છે ભારતીય સીમામાં, તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કારણ કે પાકિસ્તાન તરફથી ધમાકાના અવાજ સંભળાઈ રહ્યા છે. બોર્ડર પર સ્થિત 27 સેના ગ્રામીણોએ આ ધમાકા સાંભળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. પાકિસ્તાની સીમામાં ધમાકા થયા છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાન બોર્ડર પર હાલમાં જેટલા પણ ગામો આવ્યા છે, આ બોર્ડર પરના ગામોને હાઈ એલર્ટ કરી દેવાયા છે.
ખાસ કરીને રાજસ્થાનના બિકાનેર અને શ્રીગંગાનગર સામે જે સાંભળવામાં આવી છે અવાજ પાકિસ્તાન તરફથી આ ધમાકા થયો હોવાની બાબત છે તેને જોતા સતર્ક છે તંત્ર અને તમામ ગામોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો પાકિસ્તાનની સીમામાં આ ધમાકા થયા છે। તો બીજી તરફ જેસલમેરથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સરહદી વિસ્તારમાંથી એક સંદિગ્ધની સુરક્ષા એજન્સીએ ધરપકડ કરી દીધી છે। તો નાચનાથી 6 કિલોમીટર દૂર આ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી દેવાઈ છે। શંકાસ્પદ હિલચાલના કારણે શંકાસ્પદ વ્યક્તિ પર જે આખરે કાર્યવાહી કરવામાં આવી છે, ધરપકડ કરી લેવામાં આવી છે। નાચનાથી ફાંટા સ્થિત સેનાના વિસ્તારમાં તે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે। આ અંગેની મળતી માહિતી અનુસાર શંકાસ્પદ વ્યક્તિ છેલ્લા 4-5 દિવસથી સેના વિસ્તારમાં રેકી કરી રહ્યો હતો, ત્યારે આર્મીની નજરમાં તે આવી ગયો છે અને આખરે આર્મીએ કાર્યવાહી કરી છે। તેને ઝડપી લેવામાં આવ્યો છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને પકડીને સઘન પૂછપરછ પણ શરૂ કરાઈ છે। શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી નાચના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અને હાલમાં તેની પૂછપરછ થઈ રહી છે। સરહદી વિસ્તારમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। તો સુરક્ષા એજન્સીએ આ ધરપકડ કરી છે। તેની હિલચાલ જે જોવા મળી રહી હતી છેલ્લા 4-5 દિવસથી તે વિસ્તારોની રેકી કરી રહ્યો હતો અને ખાસ કરીને આર્મીની નજર આ વ્યક્તિ પર પડી હતી, જે શંકાસ્પદ વ્યક્તિ છે। આખરે તેને ઝડપી લેવામાં આવ્યો છે અને હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે। પૂછપરછની કાર્યવાહી આરંભી દેવાઈ છે।